નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે વનતારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ સેન્ટરમાં એશિયાટિક લાયન અને સફેદ વાઘના બચ્ચાઓને ફીડિંગ કરાવતા જોવા મળ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગુજરાતમાં વનતારા વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. આ વ્યાપક સુવિધા 2000 થી વધુ પ્રજાતિઓ માટે એક અભયારણ્ય છે અને 1,50,000 થી વધુ બચાવેલા લુપ્તપ્રાય અને જોખમમાં મુકાયેલા પ્રાણીઓને સમાવી લે છે. આજે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં જૂનાગઢના 104 વિદ્યાર્થીઓ પાસ થયાનો રેકોર્ડ બન્યો છે. રાજદીપ ગોહેલ જૂનાગઢમાં પ્રથમ સ્થાને 327 માર્ક મેળવીને અવ્વલ રહ્યો છે, તથા તીર્થ લખાણી 316 માર્ક મેળવી અને જૂનાગઢમાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગત વર્ષે 93 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એવું લાગે છે હવે કે જૂનાગઢ સીએની તૈયારી માટેનું એક હબ બની રહ્યું છે. હું છું ડૉક્ટર દિવ્યેશ ધામેચા. ધોરણ 12 કોમર્સ પછીની સર્વોચ્ચ કારકિર્દી ગણાતી સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ઝામનું આજે રિઝલ્ટ જાહેર થયું છે. જૂનાગઢ અમારું જેકે શાહ ક્લાસીસથી આ વર્ષે પણ 104 વિદ્યાર્થીઓએ એકી સાથે સીએની પરીક્ષામાં બાજી મારી છે, સફળતા મેળવી છે. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે પણ 93 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી. આ વર્ષે પણ 104 વિદ્યાર્થીઓએ સીએની અંદર સફળતા મેળવી છે. એક અઘરો ગણાતો કોર્સ કે બધાને એવું હોય કે સીએ તો બહુ અઘરું છે, સીએ ન થઈ શકાય, પણ હવે એવું રહ્યું નથી. 2023માં ભારત સરકારે અમુક છૂટછાટો સરકારને જરૂરિયાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની હોવાથી ઘણી બધી છૂટો રાખી અને આ કોર્સને ઇઝી બનાવ્યો છે. અને જૂનાગઢના ઘણા બધા વિદ્યાર્થીઓ સીએની અંદર કોમર્સ પછી આવતા હોય છે અને આજે જોરદાર રિઝલ્ટ સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થાય. મારું નામ રાજદીપ ગોહિલ છે અને રિસન્ટલી સીએ ફાઉન્ડેશન જાન્યુઆરી 2025 એટેમ્પ્ટનું રિઝલ્ટ આવ્યો છે, જેમાં મેં 327 આઉટ ઓફ 400 સ્કોર કર્યા છે વિથ રેન્ક ફર્સ્ટ ઇન જુનાગઢ સેન્ટર. સીએ કોર્સ એમ કે બધાને બહુ ટફ લાગે છે, બહુ હાર્ડ લાગે છે, પણ મારું માનવું છે કે સીએ કોર્સ ઇઝી છે અગર પ્રોપર પ્લાનિંગ અને પ્રોપર ગાઈડન્સ મળે. અને જે ગાઈડન્સ જેકે શાહે પ્રોવાઈડ કરી છે એની સાથે સીએ ફાઉન્ડેશન ક્લિયર કરવાનું તમારું થાય જ છે. મારું નામ અરમાન અનીફભાઈ ઝારિયા છે. આજે જાન્યુઆરી 2025નું રિઝલ્ટ આવ્યું છે સીએ ફાઉન્ડેશનનું, જેમાં મારો 3rd રેન્ક આવ્યો છે. આજે મારા 400માંથી 308 માર્ક્સ આવ્યા છે. આ મહેનત જેકે શાહે, મારા પેરેન્ટ્સની પણ અને મારી ખુદની મહેનતથી પણ આ શક્ય બન્યું છે. જેકે શાહના ગાઈડન્સ, મંથલી ટેસ્ટ સિરીઝ, પછી જે ટાઈમ ટેબલ પ્રોવાઈડ કરે છે અને રેગ્યુલર ફેકલ્ટીઝનું જે ટીચિંગ હોય છે એ બધું સારું છે. એના લીધે જ મને આ Hello everyone, my name is Nikki Singhada. I have successfully cleared my CA intermediate exam and I also got the rank in JKSC Junagadh. હું ગુજરાતી મીડિયમની હોવા છતાં મેં ફર્સ્ટ ટ્રાય સીએ ફાઉન્ડેશન તેમજ ઇન્ટરમીડિયેટ એક્ઝામ પાસ કર્યું છે. આ બધું જ જુનાગઢની ફેકલ્ટીના સપોર્ટ તેમજ તેમના ઇન્સ્પિરેશન એડવાઇસના લીધે થયું છે. હું સ્પેશિયલ થેન્ક્સ ટુ મારા જુનાગઢની ફેકલ્ટીને કરવા માંગુ છું, ઓલ્સો માય પેરેન્ટ્સ. મારું નામ લાખાણી તીર્થ દિલીપભાઈ છે. આજરોજ જાહેર થયેલ સીએ ફાઉન્ડેશન જાન્યુઆરી 2025ના રિઝલ્ટમાં મેં ટોટલ 316 ગુણ પ્રાપ્ત કરેલા છે 400માંથી, અને સમગ્ર જુનાગઢ જિલ્લામાં બીજો રેન્ક પ્રાપ્ત કરેલ છે. આ પરિણામ એ જેકે શાહ દ્વારા આપવામાં આવેલા સતત ગાઈડન્સ અને લેવાયેલી વારંવાર ટેસ્ટ સિરીઝનું પરિણામ છે. મારું એવું માનવું છે કે દરેક કોમર્સના વિદ્યાર્થીએ એક વખત તો સીએ ફાઉન્ડેશન આપવી જ જોઈએ અને એનું કરિયર સીએમાં આગળ વધારવું જોઈએ. એ એમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ગાંધીનગરમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે, જેમાં નક્કી થશે કે કોણ હશે જૂનાગઢના મેયર. ગાંધીનગર ખાતે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરના નામની પસંદગી કરવા માટે બેઠક ચાલી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી CR પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રદેશની ચૂંટણી સમિતિની બેઠક મળી છે. આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. જૂનાગઢના મેયર પદ માટે રાજકીય વર્તુળોમાં ભાજપના ચૂંટાયેલા 48 કોર્પોરેટરમાંથી 6 જેટલા નામોની ચર્ચા ચાલી રહી છે, જેમને મેયર પદ માટે દાવેદાર બનાવવામાં આવી રહ્યા છે. જેમાં વોર્ડ નંબર 10ના મનન અભાણી, પલ્લવીબેન ઠાકર, વોર્ડ નંબર 11ના શૈલેષ દવે, વોર્ડ નંબર 14ના બાલુભાઈ રાડા,
વોર્ડ નંબર 4 ના ધર્મેશ પોશિયા ઉપરાંત હિરેન ભલાણીનું નામ ચર્ચામાં છે. પલ્લવીબેન ઠાકર નિર્વિવાદિત ચહેરો છે અને સંઘમાં સારું વર્ચસ્વ ધરાવતા હોવાનું પણ માનવામાં આવે છે. હવે જન્મ મરણનો દાખલો કઢાવવો મોંઘો બન્યો. ગુજરાત સરકારે ફીમાં 10 ગણો વધારો કર્યો છે. ગુજરાત સરકારે ફી વધારાની સાથે જન્મ મરણની નોંધણીની સમય મર્યાદા પણ નક્કી કરી દીધી છે. હવે તમારે જન્મ કે મરણની નોંધણી 30 દિવસમાં કરાવવાની રહેશે. જો 30 દિવસ પછી નોંધણી કરાવશો તો તમારે લેટ ફી ચૂકવવી પડશે. પહેલા લેટ ફી ફક્ત 10 રૂપિયા હતી, જેને વધારીને હાલ 50 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જન્મ કે મરણ નોંધણીમાં 1 વર્ષથી વધુ મોડું થાય તો 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત ફરજિયાત જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી પણ મેળવવાની રહેશે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. કોલ્ડ ડ્રિંક્સ ક્ષેત્રની જાણીતી કંપની કોકા કોલા ઉત્તર ગુજરાત સ્થિત પ્લાન્ટ અંદાજિત રૂપિયા 2000 કરોડની કિંમતમાં વેચી નાખ્યાના સમાચાર આવ્યા છે. મિલકત ઘટાડવાની સ્ટ્રેટેજી સાથે બોટલિંગ બિઝનેસ ઘટાડવાના ભાગરૂપે આ વેચાણ કરવામાં આવ્યું છે. જોકે કરાર લાગુ થવામાં હજુ સરકારની મંજૂરી બાકી છે. કેન્દ્ર સરકાર પોતાની મુખ્ય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીને જલવાયુ પરિવર્તન સાથે જોડાયેલી ઘટનાઓથી થતા નુકસાનને ઘટાડવા માટે એક વીમા પ્રોડક્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપી છે. આ વીમા પોલિસી વાવાઝોડું, પૂર, ભૂકંપ ઉપરાંત અતિ ગરમી, ઠંડી, વરસાદ જેવી ઘટનાઓથી નુકસાન પર નિશ્ચિત વીમા રકમ ચૂકવશે. ગાંધીનગર ખાતે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને યુસીસી સમિતિની એક બેઠક યોજાઈ. સમાન સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા માટે ઓનલાઈન પોર્ટલ થયા લોન્ચ. ગુજરાતના રહેવાસીઓને યુસીસી અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અધ્યક્ષની અપીલ કરાઈ છે. આજરોજ સમગ્ર શિક્ષા જુનાગઢ હેઠળ કાર્યરત જુનાગઢ શહેર બ્લોકના બીઆરસી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી સહ ગણપતિ મહારાજ અને કુંભનું પૂજન કરવામાં આવ્યું છે. સાથે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયના વરદ હસ્તે વિશિષ્ટ રીતે રિબિન ખોલીને બીઆરસી ભવનનું ઉદ્ઘાટન કરાયું છે. આજે એજી સ્કૂલ કમ્પાઉન્ડ આઝાદ ચોક ખાતે જુનાગઢ શહેર બ્લોકને અત્યાધુનિક અને ટેકનોલોજીથી સજ્જ બીઆરસી ભવન સરકાર તરફથી મળ્યું છે. सूर्यनारायण देवताय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. મહાલક્ષ્મી અને સરસ્વતી મહાકાલી પૂજન શા માટે આપણે બધા શિક્ષકો છીએ, પણ એમાં શું રાખીએ આપણે સારી છે ને મહાકાલીનું છે, મહાસરસ્વતીના વિદ્યા છે અને સમર્પયામિ પુષ્પમ. अस्तु श्री ओम श्री महागणपतये नमः. कलश देवताभ्यो नमः. आयुष्य, કર્મ અને શ્રી આ બધું એક સાથે આપણે એના પાસે આશીર્વાદ માંગીએ છીએ. આયુષ્યમતી જન્મ નૈવેદ્યમ દલન સંપ્રોક્ષ્ય તેનોમૃત્ય ગાયત્ર્યા મંત્રેણ ઓમ ગુરુવૈષ્ણવ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. પછી ભગવાનને જમાડો ભાવનો ઓમ જ્ઞાનાયમ દીપજ્યોતિ નમોસ્તે. ચંદ્રમા મનજોદાત વાયુ પ્રાણ સમુખાત નિર્જાયત. પદાર્થ પર તો નજીક ગઈ જાતો પડી ગયો. બીઆરસી ભવન શહેરનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું છે અને આજરોજ વિધિવત આ બીઆરસી ભવનનું ઉદ્ઘાટન થયેલ છે અને આ પ્રસંગે વિધિવત